જય શ્રી કૃષ્ણ મિત્રો, પાવન પુરુષોત્તમ માસના 26મા દિવસની વાર્તા છે અજાણ્યું ફળ। એક ખેડૂત હતો, પુરુષોત્તમ માસ આવ્યો એટલે એણે ગંગા સ્નાન કરવાનું મન થયું। એ તો ગામમાંથી સીધું સામાન ભરી બૈરા છોકરાને બેસાડી ગંગા કાંઠે જવા નીકળ્યો। ખેડૂત તો ભગવાનનું ભજન લલકારતો ગાડું હાંકીએ જાય। આગળ છતાં તેને એક સાધુ મળ્યો। તેણે કહ્યું, ભાઈ, હું અપંગ છું, તું તો શરીરે સાચો છું, આ ગાડું મને આપ અને તું ચાલતો આવ। ભલે મહારાજ કહી ખેડૂત ગાડુમાંથી ઉતરી પડ્યો અને સાધુએ ગાડામાં ચડી ગાડું હંકારી મૂક્યું। જોત જોતામાં તો ગાડું અદૃશ્ય થઈ ગયું। ભોળો ખેડૂત ચિંતામાં પડ્યો, ભૂખ્યો, તરસ્યો, લથડિયા ખાતો ખાતો ચાલવા લાગ્યો। વાટે જતાં એક મોટું ફળ ચડ્યું। આવું ફળ તેણે કોઈ દિવસ દીઠેલું નહીં, તેથી તેને થયું કે કોઈને પૂછીને ખાવું। રસ્તે જતાં મહાદેવજીનું મંદિર આવ્યો। ખેડૂત મંદિરમાં ગયો અને મહાદેવજીને પ્રાર્થના કરીને પૂછ્યું, ભગવાન, મને ઘણી ભૂખ લાગી છે, વાટમાંથી મને આ ફળ જડ્યું છે, આ ફળ ખવાય ખરું? ભોળા ખેડૂતની પ્રાર્થનાથી સદાશિવ પ્રગટ થયા અને ફળ જોઈને કહ્યું, ભાઈ, આ ફળની મને ખબર નથી, પણ તું મારી સાથે ચાલ, હું તને નામ બતાવું। ભગવાન સદાશિવ ખેડૂતને લઈને વૈકુંઠમાં ગયા અને ભગવાન વિષ્ણુને કહ્યું, પ્રભુ, આ ખેડૂત આપનો ભક્ત છે, આપ ઓળખતા હોવ તો આ ફળનું નામ કહો ને। સદાશિવના વચન સાંભળી ભગવાન હસી પડ્યા અને ખેડૂતને કહ્યું, ભાઈ, આ ફળનું નામ મહેલની પાછળ જાય એટલે તને જણાશે। ભોળો ખેડૂત ભગવાનના મહેલની પાછળ ગયો। જઈને જુએ તો પોતાની સ્ત્રી, ગાડું, બાળકો બધાને ઊભેલા દીઠા। ખેડૂત તો બધાને જોઈને આશ્ચર્યમાં ડૂબી ગયો। ભગવાને કહ્યું, ભાઈ, તને ફળનું નામ સમજાયું? આનું નામ છે કર્મફળ। જેવું તે કર્મ કર્યું તને તેવું ફળ મળ્યું। હવે તમે બધા વૈકુંઠમાં રહો। ખેડૂતે અનાયાસે વૈકુંઠની પ્રાપ્તિ થઈ। જય પુરુષોત્તમ રાય, જેવા ખેડૂતને ફળ્યા તેવા સૌને ફળજો। જય શ્રી કૃષ્ણ મિત્રો।